નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. ગુજરાતમાં યુસીસી લાગુ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે, તેની ચર્ચા લોકમંચ કાર્યક્રમમાં કરવી છે. કારણ કે યુસીસી કમિટીએ ગુજરાતના સીએમ એટલે કે ભૂપેન્દ્રભાઈ પટેલને પોતાનો ફાઇનલ રિપોર્ટ ઓલરેડી સોંપી દીધો છે અને વિધાનસભાના સત્રના અંતિમ દિવસે આ બિલ પર ચર્ચા થઈ શકે છે. અને સાથે જ ઉત્તરાખંડ બાદ હવે ગુજરાત દેશનું બીજું એવું રાજ્ય બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે કે જ્યાં યુસીસી લાગુ પડશે. અને સાથે જ જે કમિટી હતી જે બનાવવામાં આવી હતી એમાં ક્યાંક કહેવાય છે કે એક ઝીણવટભર્યો અભ્યાસ કરવામાં આવ્યો છે, વિવિધ લોકોના અભિપ્રાયો લેવામાં આવ્યા છે, વિવિધ સમાજોનો સાથે જનસંપર્ક કર્યો છે અને આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને ક્યાંક આ આખી એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. બીજું કે કાયદાના અમલથી વિવિધ ધર્મોના જે પર્સનલ લો બોર્ડ છે એની જે સત્તાઓ છે એ સત્તાઓમાં એક મોટો ફેરફાર આવી શકે છે અને કાયદાકીય પ્રક્રિયામાં સરળતા આવશે, ન્યાયતંત્ર પર ભારણ ઘટશે. આવી વાતો યુસીસીની છે કે ભાઈ એને લઈને આવા દાવા થઈ રહ્યા છે કે યુસીસી આવશે તો કાયદાકીય પ્રક્રિયા સરળ થશે અને ન્યાયતંત્ર પર અત્યારે જે ભારણ છે ભારણ પણ ઓછું થશે. આ રિપોર્ટ ગુજરાતના સામાજિક અને કાયદાકીય માળખામાં હવે કેવું પરિવર્તન લાવશે એ તો આવનારો સમય બતાવશે. પણ શું રાજ્ય સરકાર પાસે યુસીસી લાગુ કરવાની પૂરતી કાયદાકીય સત્તા ખરી? આદિવાસી સમુદાયના જે પરંપરાગત કાયદાઓ છે, મેં કહ્યું તે પ્રમાણે ક્રિશ્ચિયન સમાજના છે, ડિવોર્સના લો છે, તો એની પર શું અસર પડશે? અને બીજું કે લગ્ન અને વારસાના હક જેવા જે પર્સનલ લો બદલાય તો સામાન્ય માણસને કેટલો ફાયદો થાય? કારણ કે એકંદરે તો આ માણસોના ફાયદા માટેનું બિલ છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી છે એ પ્રમાણે. એટલે યુસીસીની એન્ટ્રીથી કોને ફાયદો અને કોની ફિકર વધી? આ મુદ્દે ચર્ચા કરવી છે. મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા ને વ્યવસાય એડવોકેટ છે એવા અનિલ પટેલ મારી સાથે છે. અનિલભાઈ, સ્વાગત છે આપનું લોકમંચમાં. નમસ્તે. અને સાથે જ જાણીતા રાજકીય વિશ્લેષક રાજેશ ઠાકર છે. રાજેશજી, આપનું પણ સ્વાગત છે. જી અનિલભાઈ, શરૂઆત આપનાથી કરીશું કારણ કે યુસીસી લાગુ કરવાની રાજ્ય સરકાર દ્વારા હવે સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ છે, રિપોર્ટ પણ સોંપી દેવામાં આવ્યો છે. 25 માર્ચ વિધાનસભા સત્રના છેલ્લા દિવસે તમે આ રિપોર્ટ રજૂ કરવાના છો, તો કેમ છેલ્લા દિવસે આ રિપોર્ટ રજૂ થઈ રહ્યો છે? એનો વિરોધ ન થાય અથવા એની ચર્ચા ન થાય એ છે કે શું છે? અને બીજું કે કયા સૂચનો ખાસ આ રિપોર્ટમાં હશે? શું એ જાહેર થશે જનતા માટે કે પછી એમનામ જ આ રિપોર્ટ રાખવામાં આવશે? જો સાહેબ, ભારત એ વિવિધતામાં એકતા વાળો દેશ છે અને યુસીસી જે છે એ ભાજપનો કોર મુદ્દો રહ્યો છે. સમાન સિવિલ કોડ, એ રામ મંદિર, 370 ની કલમ, ટ્રિપલ તલાક જેવા વિષયોની જેમ અમારા મેનિફેસ્ટોમાં અમારું કમિટમેન્ટ છે સાહેબ. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જેવી રીતે એક રાષ્ટ્ર શ્રેષ્ઠ રાષ્ટ્ર પર કામ થઈ રહ્યું છે એવી જ રીતે 2024ના વિકસિત ભારતના રોડમેપ તરફ જ્યારે દેશ પ્રયાણ કરી રહ્યો છે ત્યારે આ સમાન સિવિલ કોડ જે છે એ દેશની જરૂરિયાત છે. હવે સાહેબ, મારે એ પૂછવું છે કે કયા મેનિફેસ્ટોમાં આનો ઉલ્લેખ હતો અથવા કેટલા વર્ષોથી આ મેનિફેસ્ટોમાં ચાલ્યું આવે છે કે જેની હવે તૈયારીઓ કરી રહ્યા છે આપણે? હા સર, અગાઉના જે ઇલેક્શન્સ થયા એના મેનિફેસ્ટોમાં પણ જે રામ મંદિર, 370 ની કલમ, ટ્રિપલ તલાક જેવી બાબતોની સાથે સાથે આ વિષય પણ અમે લીધેલો છે સર. તો આમાં કેમ લેટ પડે? આપણે ચૂંટણી આવે છે હવે નજીક, સ્થાનિક સ્વરાજ્યની આવે છે, એ પછીની ચૂંટણીઓ 2026ની આવે છે. એવું તો નથી કે રાઈટ ટાઈમે તમે આ છક્કો માર્યો છે? ના, ભૂતકાળમાં પણ આપ જોજો, સન 1985, 1995, 1997 અને છેલ્લે 2015માં નામદાર સુપ્રીમ કોર્ટે પણ ભારત સરકારને વારંવાર સૂચના કરી છે કે દેશમાં સમાન સિવિલ કોડ જેવો કાયદો હોવો જોઈએ. ભારત સરકારને વારંવાર સૂચના કરી છે કે દેશમાં સમાન સિવિલ કોડ જેવો કાયદો હોવો જોઈએ. તો આવે છે, બોલો, આપ આપની વાત ચાલુ રાખો અનિલભાઈ. 1948 થી સમાન સિવિલ કોડ દેશમાં પ્રયાસ થઈ રહ્યા છે. આપ આપની વાત ચાલુ રાખો. યોગેશભાઈ જોડાઈ રહ્યા છે. ભારતના બંધારણના ઘડવૈયા શ્રી બાબા સાહેબ આંબેડકરે પણ
સમાન સિવિલ કોડ હોવો જોઈએ એવી હિમાયત કરેલી. સરસ. ચલો, 3 દાયકા બાદ તમને ગુજરાતમાં એવું લાગ્યું ખરું કે સમાન સિવિલ કોડ આવો જોઈએ? આપ કહી રહ્યા છો સુપ્રીમ કોર્ટે વારંવાર સૂચન કર્યું, 1985 થી બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું, 3 દાયકાથી ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં સરકાર છે, હવે કેમ? છેલ્લે લો કમિશન દ્વારા પણ 2018માં હા સાહેબ, બધાએ સૂચન કર્યું, પણ હવે કેમ? હવે એની જરૂરિયાત ઉભી થઈ છે એટલા માટે લાગુ કરવામાં નથી. અચ્છા, અત્યાર સુધી જરૂરિયાત નહોતી? જરૂરિયાત હતી, પણ એને લાગુ કરતા પહેલા સર્ટેન વસ્તુઓ જોવી જોઈએ. કઈ વસ્તુઓ જુઓ છો, કઈ બાબતો જુઓ છો, એ મને કહો કે હવે કેમ, પહેલા કેમ વાતાવરણ નહોતું? પહેલા જે સમજો, પહેલા ક્રિમિનલ લો જે છે, ક્રિમિનલ કોડ જે છે, એ જાતિ અલગ હોય, જ્ઞાતિ અલગ હોય, ધર્મ અલગ હોય, છતાં પણ સમાન છે. તો એ જ રીતે સિવિલ કોડ પણ દરેક જાતિ, જ્ઞાતિ, ધર્મ માટે સમાન રહે. બિલકુલ, પણ અમુક જે વિશ્લેષકો છે ને અનિલભાઈ એમ કહે છે, અમુક વિવેચકો હિન્દુ મુસ્લિમની રાજનીતિ માટે આ લાવવામાં અગાઉ પણ જી સરકાર ઘણા સમયથી આ વિષયની ચર્ચા પણ કરી રહી હતી. એટલે આ અત્યારે ઇલેક્શનને ધ્યાનમાં રાખીને લાવવામાં આવ્યો છે, એ વાત ખોટી છે. એટલે ચર્ચાઓ થઈ હતી ને, હવે આ ચર્ચા થાય છે કે અમલમાં આવે છે, કોને ખબર છે? શું ખાસ સાહેબ, ભૂતપૂર્વ જસ્ટિસ રંજનાબેન દેસાઈની કમિટીએ મુખ્યમંત્રી શ્રીને એનો રિપોર્ટ આપી દીધો છે અને આવનારા સમયમાં કેબિનેટ સાથે ચર્ચા વિચારણા કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. અનિલભાઈ, આ રિપોર્ટમાં જે સૂચનો આવ્યા છે તો જનતાના છે, વિવિધ ધર્મના લોકોના, તો પછી એ સૂચનો જાહેર થશે કે કેમ? જાહેર જનતા સમક્ષ મૂકવામાં આવશે કે કેમ, કે ભાઈ આ પ્રકારના સૂચનો છે અને આ સૂચનોનો આ રીતે હલ થશે? કેબિનેટમાં એની ચર્ચા વિચારણા કર્યા પછી જ એ નક્કી થશે. આ સૂચનો જે છે એ દરેક ધર્મ, દરેક જ્ઞાતિના લોકોને મળી અને પછી લેવામાં આવેલા છે. અચ્છા, તમે આદિવાસી સમુદાયને મળ્યા કે પછી ક્રિશ્ચિયન સમુદાયને મળ્યા? કારણ કે ઓલરેડી ગુજરાત, જે આપણે કહ્યું કે ભારત વિવિધતામાં એકતા વાળો દેશ છે, એમાં ગુજરાતમાં તો બહુ જ બધી વિવિધતા છે અને છતાંય ગુજરાત આદિવાસી સમાજ જે છે, મારો સવાલ મને પૂરો કરવા દો, તમે ખાલી આદિવાસીનો જવાબ આપશો. પણ આદિવાસી સમુદાયના પોતાના રિવાજો છે, કાયદા છે, બંધારણ છે, એને આપણે કસ્ટમરી લો કહીએ છીએ. ઇન્ડિયન એક્ટ 1872 છે, 1872 નો. એ સિવાય ઇન્ડિયન ડિવોર્સ એક્ટ છે 1969 નો. હવે આ સાહેબ ધાર્મિક કાયદાઓ છે, જો આ રદ થાય તો એ સમુદાય પર માટે ચિંતાનો વિષય નથી? સાહેબ, હું આપને કહી દઉં, આદિવાસી સમાજ માટે તો પહેલેથી પૈસા એક્ટ હેઠળ એમને સંરક્ષણ મળેલું જ છે સાહેબ. આદિવાસી સમાજ એ આ દેશની સાંસ્કૃતિક ધરોહર છે અને હજારો વર્ષો જૂની પ્રાચીન સંસ્કૃતિ છે. તેની પરંપરા અને જીવન પદ્ધતિને કારણે તેને અપવાદ રાખેલો છે સાહેબ. અચ્છા, અને ક્રિશ્ચિયનના જે એક્ટ છે, મેરેજ એક્ટ 1872, એના માટે શું? એટલા આ યુજીસી માં એટલે તો બીજા બધા જે સ્પેસિફિક એક્ટ છે, બરોબર છે, રિલિજિયસ ને ધ્યાનમાં રાખીને, એ બધા આની અંતર્ગત ફોલો થઈ જશે બધા. પણ એમને અસર નહીં થાય સાહેબ? એનો વિરોધ નહીં થાય? તમને નુકસાન નહીં થાય તમારી ભારતીય જનતા પાર્ટીની? સાહેબ, આ સમાન કાયદો જે નામ આપવામાં આવ્યું છે, એ દરેક સમાજના, દરેક ધર્મના, દરેક જ્ઞાતિના લોકોને એનો ફાયદો થશે, એને ધ્યાનમાં રાખીને જ કાયદો બનાવવામાં આવેલો છે સાહેબ. ઓકે રાજેશભાઈ, જટિલ વિષયો જે છે, બાબતો છે, એનો પણ સમાવેશ ક્યાંક કરવામાં આવ્યો છે, એની પણ ચર્ચા કરીએ. પરંતુ અત્યારે જે આ યુસીસી લાગુ કરવાની જે સરકાર દ્વારા સંપૂર્ણ સત્તા આવી છે, કેવી રીતે જોઈ રહ્યા છો આ સમય જ્યારે આ સવાલ ઉઠ્યો છે ત્યારે? અને મેં કહ્યું એમ કે વિવિધ સમુદાયના અલગ પોતાના ધર્મના લો છે, આદિવાસીના કસ્ટમરી લો છે, ક્રિશ્ચિયન મેરેજ એક્ટ છે, ઇન્ડિયન ડિવોર્સ એક્ટ છે, કયા પ્રકારની અસર કરશે આને? એટલે અનિલભાઈ એવું કીધું કે ભારતીય જનતા પાર્ટીનો આ બહુ પ્રમુખ મુદ્દો
વર્ષોથી આઈડિયોલોજીકલ મુદ્દો રહ્યો છે. પણ હું થોડું કરેક્ટ કરું, ભારતીય જનતા પાર્ટીનું નહીં, ભારતીય જનસંઘના વખતથી સમાન સિવિલ કોડ એ એમનો કોર મુદ્દો રહ્યો છે. શ્યામા પ્રસાદ મુખર્જીએ એક દેશ દો વિધાન દો પ્રધાન દો નિશાન નહીં ચલેગા નહીં ચલેગા, એટલે કે દો વિધાન એટલે બે કાયદા એક જ દેશની અંદર, દો પ્રધાન એટલે જે જમ્મુ કાશ્મીરમાં 370 ની વાત કરે છે એ, અને દો નિશાન એ પણ જમ્મુ કાશ્મીરને અંતર્ગત 370 ના કારણે કાશ્મીરનો જે અલગ ધ્વજ હતો એને લઈ અને એ નારો ભારતીય જનસંઘની સ્થાપના કાળથી લાગતો હતો. અને એ સમાન સિવિલ કોડની ચર્ચા આજે હું કરી રહ્યો છું. આજે મારા 59 વર્ષની મારી વય થઈ છે. મેં 23 વર્ષની ઉંમરે મહારાષ્ટ્રના બહુ જાણીતા પત્રકાર છે મુઝફ્ફર હુસૈન, એમણે સાહબાનો જે કેસ થયો અને એના પછી ભારતીય કાનૂનના દ્વારે સમાન સિવિલ કોડના દસ્તક એવું એક હિન્દીમાં પુસ્તક હતું, એનો અનુવાદ કરવાનો મોકો મને એ વખતે, હું લોના ફર્સ્ટ યરમાં હતો ત્યારે મળ્યો હતો. એટલે તમે સમજો કે કેટલા વર્ષ જૂનો વખતથી આ મુદ્દો ચર્ચામાં હતો. ભારતીય જનતા પાર્ટીની રાજ્યમાં સરકાર હોય તો કેન્દ્રમાં ના હોય, કેન્દ્રમાં સરકાર હોય તો રાજ્યમાં સરકાર ના હોય. જે વખતે સરકાર આવી એ સરકાર સંપૂર્ણ બહુમતી વાળી સરકાર નહોતી. જેમ રામ મંદિરનો મુદ્દો અટલ બિહારી વાજપેયીની એનડીએ શાસન વખતે એમને બાજુમાં મૂકવો પડ્યો હતો, કારણ કે એમની પાસે પૂર્ણ બહુમતી નથી. 175 નો મેન્ડેટ હતો, એટલે બીજા સાથી પક્ષો સાથેનો જે એનડીએ નો એજન્ડા હતો એમણે લાગુ કર્યો. પહેલી વખત 2014માં જયારે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી, એબ્સોલ્યુટ મેજોરિટી આવી, ત્યારે એમના આ જે કોર મુદ્દાઓ છે એને એક પછી એક એડ્રેસ કરવાનું શરૂ કર્યું. અને એની અંદર આ છેલ્લો રહી જતો મુદ્દો જે છે સમાન સિવિલ કોડનો મુદ્દો છે. અને ભારતીય જનતા પાર્ટીને હવે એવું લાગી રહ્યું છે કે આ, જેમ તમે સવાલ કર્યા, બહુ વ્યાજબી સવાલ છે કે ગુજરાતની અંદર તો 30 વર્ષથી તમારું શાસન છે, તો આજે શું કરવા? પણ આજે એટલા માટે કે કેન્દ્રની અંદરથી કોઈ અવરોધ જે છે એ ઉભો થઈ શકે પરિસ્થિતિ અત્યારે હાલ નથી. બીજું, ગુજરાતમાં એક બીજો સવાલ તમે એવો પણ કરી શકો કે ગુજરાત મોડલ જે છે એ ભારતીય જનતા પાર્ટીના વિકાસના મોડેલ તરીકે પણ અને હિન્દુત્વની આઈડિયોલોજી ગણો તો પ્રયોગશાળા તરીકે પણ આખા દેશની અંદર જાણીતું છે. પણ સમાન સિવિલ કોડ બાબતમાં આપણે બીજા નંબરે રહી ગયા છે, જો લાગુ કરીએ તો પણ. એટલે સૌથી પહેલો આપણે જે અભ્યાસ છે એ ઉત્તરાખંડની અંદર જે સમાન સિવિલ કોડ લાગુ થયો છે એનો અભ્યાસ કરવા માટેની અહીંયાથી જે અધિકારીઓ અને કાનૂનના નિષ્ણાત લોકો હતા એમને સોંપ્યું હતું. પછી એક કમિટી બનાવી. એ કમિટીનો હવે રિપોર્ટ આજે ટેબલ થયો છે. આ ભારતીય જનતા પાર્ટીની સ્ટાઇલ છે. તમે કીધું છે ને સત્રના છેલ્લા દિવસે કેમ, એટલે સત્રના છેલ્લા દિવસે જે થોડી ઘણી ચર્ચાઓ થવાની હશે, આજે તમે જોઈ રહ્યા છો કે વિપક્ષ જે છે આ મુદ્દા ઉપર બહુ જ ખુલીને બોલી શકે એ સ્થિતિમાં નથી, સિવાય કે આદિવાસી વાળો જે ટ્રાઇબલ લોકોને અસર કરતા થાય છે યુસીસી નો મુદ્દો, ત્યાં સુધી. પણ હું એવું માનું છું કે આ જે ડ્રાફ્ટ તૈયાર થયો છે એ ડ્રાફ્ટની અંદર પણ એને બહુ વધારે પડતો છંછેડવામાં આવ્યો નહીં હોય. કારણ કે જો રાજ્યોમાં વાઇઝ, એટલે નાગાલેન્ડમાં જાઓ તમે, મિઝોરમમાં જાઓ તો 371A એમને એક અલગ દરજ્જો આપેલો છે. એવી રીતે ક્રિશ્ચનની અંદર તમે કીધું કે લગ્ન કરવાના ને લગ્ન વિચ્છેદના અને વારસાઈના આ કાનૂન જુદા છે. મુસ્લિમ ધર્મની અંદર પણ લગ્નના તલાકનો કાયદો તો આવી ગયો, પણ સંપત્તિની વહેંચણીના, દીકરા અને દીકરીના સમાન હકના, આ બધા વિષયો એની અંદર પણ છે. અને એક તર્ક, ક્રિશ્ચિયનની વાત કરી, આદિવાસીઓની વાત કરી, મુસ્લિમની વાત કરી, તો માની લો કે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં જાય છે તો પછી આ મુદ્દો લટકી જાય છે, અટકી જાય છે, કે શું છે? કે સુપ્રીમ કોર્ટમાં પણ જયારે શાહબાનુનો કેસ હતો એ સુપ્રીમ કોર્ટનું જે તે વખતે જજમેન્ટ હતું, અને એ જજમેન્ટની ઉપર જે તે વખતની કોંગ્રેસ સરકારે અધ્યાદેશ લાવી હતી અને સુપ્રીમ કોર્ટના વર્ડિક્ટને જે છે એ ચેન્જ કર્યો હતો. એટલે સુપ્રીમ કોર્ટમાંથી બહુ અડચણ ઊભી થાય એવી શક્યતાઓ હાલ દેખાતી નથી, કારણ કે સુપ્રીમ કોર્ટ પણ આ પહેલા આ પ્રકારના કેસની ચર્ચાની અંદર કહી ચૂકી છે કે ભાઈ તમારે જો કાયદો તમારો ધર્મનો જ માનવો છે, શરિયતને જ માનવી છે, તો શરિયતની અંદર જે ક્રિમિનલ માટેની સજા છે એ પણ તમારે માનવી. સારું છે એ તમારે ઇન્ડિયન પિનલ કોડમાંથી લેવું છે, અને તમારા ફાયદાનું છે શરિયત કે પર્સનલ લોમાં લેવું છે. આ બંને વસ્તુ ના ચાલે. એ પ્રકારનું વર્ડિક કાનૂન વિદોએ પણ આપેલું છે.
પણ તમે જુઓ સ્થાનિક સ્વરાજની ચૂંટણી એમાં 4 મોટી મહાનગરપાલિકાઓ અમદાવાદ, બરોડા, સુરત અને રાજકોટ, અને શહેરી વિસ્તારોની અંદર હંમેશા ધાર્મિક ધ્રુવીકરણ વધારે થતું આવ્યું છે, આપણે જાણીએ છીએ. એટલે તમે જે કીધું ટાઈમિંગ બહુ જ મહત્વનું છે. છેલ્લા દિવસે આપણને ખબર છે સત્ર જેવું પૂરું થશે એની સાથે આ ચૂંટણીઓ જે છે એની જાહેરાત થવાની છે. એટલે ટાઈમિંગ તો પોલિટિકલ લોકો જે છે ટાઈમિંગ તો એનું સેટ કરવાના જ છે. અને એટલા માટે આ જે ચર્ચા છે 2022 ની અંદર આ કમિટી રચાઈ હતી અને આજે 2000 ને આપણે 26 ની અંદર છીએ. એટલે બની શકે કે હવે વિધાનસભાની ચૂંટણી આવવાની હોય એના પહેલા કાયદાનું સ્વરૂપ લઈ લે. કદાચ એમાં ઉતાવળ ના પણ થાય, આ ડ્રાફ્ટ આવે એના ઉપર ચર્ચાઓ થાય, વાંધાઓ થાય, બધું થાય, પણ એ ટાઈમિંગ પણ જોવાશે. અત્યારે જેમ ડ્રાફ્ટને સ્વીકાર કર્યો છે એવી રીતે જયારે એનો કાનૂની અમલીકરણ કરવાનું આવે ત્યારે પણ એ ટાઈમિંગ જોવાશે. એકાદ વર્ષ ખેંચીને કરીએ તો એ આપણને ચૂંટણીની અંદર લાભ થાય. યસ યોગેશભાઈ, યોગેશભાઈ મારો અવાજ પહોંચે છે આપના સુધી? પણ આપનો મ્યુટ છે, અનમ્યુટ કરશો. યોગેશભાઈ આપનો અવાજ આપ અનમ્યુટ કરો એટલે મને અવાજ પહોંચે આપનો. મારે ત્યાંથી મ્યુટ નથી. યોગેશભાઈ ઇશ્યુ છે. એક રિક્વેસ્ટ મોકલી છે, એક્સેપ્ટ કરજો. મારો અવાજ તો આવે છે ને આપને? યોગેશભાઈ મારો અવાજ આવે છે આપને? એક રિક્વેસ્ટ મોકલી છે. થઈ ગયું. યોગેશભાઈ, યસ યોગેશભાઈ, શું લાગે છે આ યુસીસી જે લાગુ કરવાની વાત છે ને, હવે સંપૂર્ણ સત્તા છે, રિપોર્ટ સોંપી દીધો છે, તો શું લાગે છે કે 25 માર્ચે વિધાનસભામાં આની ચર્ચા પણ થઈ શકે છે? કેવી રીતે જુઓ છો? રાઈટ ટાઈમે રાઈટ કાયદો આવી રહ્યો છે કે કઈ રીતે જુઓ છો? ચર્ચા થઈ એ પ્રમાણે છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપનું છે અને છેલ્લા 14 વર્ષથી દિલ્હીમાં પણ એટલે સેન્ટ્રલમાં પણ છે. ત્યારે આ કાયદો લાવવા માટે આટલી બધી રાહ જોવાની જરૂર હતી. છતાં છેક 2025 ની 4 ફેબ્રુઆરીએ આ કમિટીની રચના કરવામાં આવી. ચાલો એ તો સારું થયું. નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના દેસાઈ અધ્યક્ષપદે આ રચના થઈ અને પૂરું 1 વર્ષ એ કમિટીએ જુદા જુદા જિલ્લાઓની મુલાકાત લીધી, બધા જોડે ચર્ચા કરી અને છેવટે એ એમનો રિપોર્ટ સીએમ ને આજે આપ્યો છે. અને ભારતીય જનતા પાર્ટીએ ખાસિયત કરી ઉપર વિધાનસભામાં યા તો સદનમાં ચર્ચા ના થવી જોઈએ, એટલા માટે સત્રના છેલ્લા દિવસે આ રજૂ કરવામાં આવે છે. સીજીનો રિપોર્ટ હોય એ પણ છેલ્લા દિવસે થાય છે. આ અમે વર્ષોથી નોંધ્યું છે. એટલે આની પર બહુ લાંબી ચર્ચા ના થાય એટલા માટે 25મી માર્ચે જયારે પૂરું થાય છે ત્યારે 24મી કે 25મી આ ખરડો રજૂ થશે. એ વખતે કોઈ પણ ચર્ચા વગર અથવા તો થોડી ચર્ચા થાય પણ વિરોધ પક્ષોમાં કે બીજી વાત રજૂ કરે એટલા માટે તરત જ વોટિંગ કરીને પાસ કરી દેવામાં આવશે. આ ભારતીય જનતા પાર્ટીની એક નીતિ રહી છે. પણ આ જે નવો કાયદો આવી રહ્યો છે એના માટે મારે એ કહેવું છે કે ભારતમાં જુદા જુદા ધર્મો પાળનારા બધા કેટલા બધા છે. હિન્દુ મુસ્લિમની મુખ્ય વાત છે, પણ ક્રિશ્ચિયન, શીખ, બૌદ્ધ વગેરે, જૈનો વગેરે બધાના જુદા જુદા નિયમ છે. પણ ફોજદારી કાયદો એ બધા માટે સમાન છે. સિવિલ કાયદો એ બધા માટે કેમ નહીં, એ મારો પ્રશ્ન છે. એટલે હવે જાગ્યા ત્યારથી સવાર, ભલે મોડા જાગ્યા, પણ હવે આ કાયદો જ્યારે લાગુ પડે છે ત્યારે હવે એના માટેના નિયમો નક્કી થશે. અને આ જે ડ્રાફ્ટ સરકારને રજૂ કરવામાં આવ્યો છે એમાં લગ્ન માટે યુવતીની મર્યાદા અત્યારે જે 18 વર્ષ છે એને 21 વર્ષ કરવાની પ્રપોઝલ છે. અને એવી જ રીતે 1 થી વધુ લગ્ન ઉપર પ્રતિબંધ દરેક ધર્મો માટે રહેશે. હિન્દુ ધર્મમાં તો આપણો હિન્દુ કોડ અને મુસ્લિમ કોડ હતો, પણ હવે એ બધા જ કોડ એક સરખા થઈ જશે અને એ પ્રમાણે 1 થી વધુ લગ્ન ન થાય. એવી રીતે છૂટાછેડા માટેની પ્રક્રિયા પણ દરેક માટે સમાન રહેશે. અને લિવ ઇન રિલેશન
આ એક બહુ વિવાદાસ્પદ મુદ્દો છે, પણ હવે એના માટે પણ સરકારે હવે એટલે આ કમિટીએ રજૂ કર્યું છે એ પ્રમાણે એનું પણ રજીસ્ટ્રેશન કરાવવું પડશે. અને એવી જ રીતે આ કાયદામાં એવી જોગવાઈ કરવામાં આવશે કે ભૌગોલિક સ્થિતિ ગુજરાતની અથવા તો જે તે સમાજ હોય એના પરંપરાગત નિયમો છે, એના રિવાજો છે, એને આમાંથી બાકાત રાખવામાં આવશે. દાખલા તરીકે આદિવાસીઓના એમના પોતાના નિયમ છે. યોગેશભાઈ, એક મુદ્દો આપે ઉઠાવ્યો અનિલભાઈ, લિવ ઇન રિલેશનશિપ. શું લાગતી નથી કે આ જે લિવ ઇન રિલેશનશિપ છે એ સંબંધોમાં વધારો થશે? એનું તમે રજીસ્ટ્રેશન જો કરાવવાનું કહો છો તો પછી વ્યક્તિગત સ્વતંત્રતા જે આપણને બંધારણમાં આપવામાં આવે એની ઉપર તરફ થશે. સાહેબ, આ સમાન સિવિલ કોડ જે છે એનું હું સાહેબ બે જ લાઈનમાં તમને એક સરસ મજાનું એક્સપ્લેનેશન આપી દઉં કે આ સમાન સિવિલ કોડ જે છે એ ધર્મ, જાતિ કે સમુદાયને ધ્યાનમાં લીધા વિના ભારતના તમામ નાગરિકો માટે લગ્ન, સાહેબ સાંભળો, ભારતના તમામ નાગરિકો માટે લગ્ન, છૂટાછેડા, વારસાઈ અને દત્તક વિધાન જેવી વ્યક્તિગત બાબતો માટે સમાન કાયદો છે. અરે પણ લિવ ઇન રિલેશનશિપમાં રહે છે એમનું શું થશે? લો, લગ્ન નથી કરવા મારે, હું લિવ ઇન રિલેશનશિપમાં રહ્યો તો મને આ કાયદો કેવી રીતે અસર કરશે? સમજાવો. એ તો બધા જ ધર્મને લાગુ પડવાનો છે સાહેબ. પણ હું લગ્ન જ નથી કરતો, ગમે તે ધર્મનો છું, પણ હું લગ્ન જ નથી કરતો, લિવ ઇન રિલેશનશિપમાં રહું છું. તો લિવ ઇન રિલેશનશિપ છે એ સાહેબ ભારતના તમામ રાજ્યોમાં પણ માન્ય ગણવામાં નથી આવતું. કેમ? અત્યારે કાયદો અહીંયા ગુજરાતમાં જ છે, ગુજરાતમાં માન્ય છે, કોણ ના પાડી શકે છે? અનિલભાઈ, હાજી સાહેબ, કાયદો અમલમાં લોકો રહે છે, હજારો લાખો લોકો રહે છે લિવ ઇન રિલેશનશિપમાં. સમાન સિવિલ કોડનો મેઇન ઉદ્દેશ્ય જે છે એ દરેક ધર્મના, દરેક જ્ઞાતિના લોકોને શોર્ટમાં એક સવાલ કરી દો. યોગેશભાઈ સવાલ કરે. યોગેશભાઈ બોલો. એટલે આ લિવ ઇન રિલેશન એ કાયદેસર છે કે નહીં એવો પ્રશ્ન અત્યારે થાય છે. કેટલીક બાબતોમાં એ પુરુષ અને સ્ત્રી સાથે રહેતા હોય લગ્ન કર્યા વગર પણ, ત્યારે કેટલાક વિવાદો થાય છે. એટલે એના માટે આ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. અને એ કોઈ પણ ધર્મની વાત નથી, ગુજરાતમાં રહેતો કોઈ પણ નાગરિક હોય એને આ લાગુ પડશે. એ ઉપરાંત હવે નવો જે આમાં આવે છે, પુત્ર અને પુત્રીને મિલકતમાં સમાન અધિકાર રહેશે. અત્યારે કેવું હતું કે પિતાની મિલકત પુત્રને જ મળે અને એ આપણે માની લીધું તો કેમ જ હોય. તો હવે આ નવા નિયમ હેઠળ પુત્ર અને પુત્રી બંનેને મિલકતમાં સમાન હક રહેશે. અત્યારે પણ દીકરી માંગી તો શકે છે ને, હક માંગી શકે છે. હું આવું આપની રાજેશભાઈ, સમય ઓછો છે. રાજેશભાઈ, આપની ટિપ્પણી ખાસ કરીને આ બે વસ્તુ માટે, એક લિવ ઇન રિલેશનશિપ માટે શું કહેવું છે ખાસ? ના, એટલે લિવ ઇન રિલેશનશિપ નો સૈદ્ધાંતિક સ્વીકાર થયો, કારણ સુપ્રીમ કોર્ટે એવું કીધું છે કે પુખ્ત વયના બે વ્યક્તિઓ પોતાની મરજીથી સાથે રહેવા માંગતા હોય એને કાયદો અટકાવી શકે નહીં. પણ એને હવે આ લોકો નિયમિત કરવા માંગે છે કે ભાઈ તમે લિવ ઇનમાં રહેતા હોય તો કશો વાંધો, તમારી સંમતિથી રહેતા હોય, પણ એનું બી રજીસ્ટ્રેશન એગ્રીમેન્ટ, એટલે કોઈક રીતે લો થી બંધાય માણસ. આજે કેવું થાય છે કે છોકરીઓની સાથે લિવ ઇન રિલેશનશિપમાં 3-4 વર્ષ રહે, છોકરી પ્રેગ્નેન્ટ થાય પછી છોડી દે. હવે એ સ્થિતિની અંદર કાયદાકીય રીતે બધી મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. એ બાળકની જે છે કસ્ટડી લેવા માટે પણ બધા કાનૂની પેચ ઉભા થતા હોય છે. તો જયારે રજીસ્ટ્રેશન એના માટે નક્કી કરવામાં આવે ત્યારે કેટલાક નિયમો પણ લાગુ કરવામાં આવશે. એટલે નિયમોના આધાર ઉપર લિવ ઇનમાં રહેનારા લોકો, એટલે સ્વતંત્રતા તમારી સ્વચ્છંદતા ના બની જાય એનો પ્રયાસ આ રજીસ્ટ્રેશન દ્વારા કરે છે. અને બીજું તમે જે કીધું એ દીકરીઓનો હક આજે પણ છે મિલકતોની અંદર, પણ મુસ્લિમ લો જે છે એની અંદર પુત્ર ને પુત્રીના અંદર મિલકત વહેંચણીના કાયદા જુદા છે, ક્રિશ્ચન ની અંદર એ કાયદા જુદા છે. એટલે એટલા જ માટે સિવિલ લો જે છે એની અંદર આ ફેરફાર એટલા માટે કરી રહ્યા છે કે તમામ રીતે તમામ નાગરિકો, જયારે આપણું બંધારણ કહેતું હોય કે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, અમે ભારતના લોકો, તો ભારતના લોકોને તમામ કાયદા એક સરખા લાગુ પડવા જોઈએ. પછી એમાં આ ફાયદાકારક છે. એક જ મોટો પ્રશ્ન એની અંદર છે કે HUF નું શું કરશો તમે? જે હિન્દુ અવિભક્ત કુટુંબના તરીકે જે કેટલીક છૂટછાટોને લાભ આપવામાં આવેલા છે ને એના હેઠળ જે મિલકતો ખરીદાયેલી હોય એ ટાંચમાં ના જાય, બેંકો એની જપ્તી ના કરી શકે, એના કારણે HUF ની અંદર મિલકતો લેવાના જે વધારે પડતા કિસ્સાઓ થાય છે,
તો શું HUF ને પણ વિખેરી નાખશે? Okay. શું આ એક સવાલ પણ કાનૂનવિદો ઉભો કરી મને મને એક જ વાક્યમાં જવાબ આપજો, સમય નથી, હું મારા પૂછી લેવું છું કે આજે અભિપ્રાયો આવ્યા, સૂચનો આવ્યા જે કમિટી પાસે, શું એ જાહેર થવા જોઈએ કે કેમ? હા કે ના, પ્લીઝ. એ કેબિનેટની કમિટી જે છે એ ચર્ચા વિચારણા કરી પછી વિધાનસભામાં વધુ રજૂઆત કરશે. ઓકે, તો જે પ્રમાણે વાત થઈ રહી છે, અનિલ પટેલે કહ્યું કે ભારતમાં વિવિધતામાં એકતા છે, અને ભાજપનો કોર મુદ્દો હતો યુસીસી કે રામ મંદિર ને ટ્રિપલ તલાક ને એને લઈને મેનિફેસ્ટોમાં જે કમિટમેન્ટ હતું એને લઈને અમે આગળ વધી રહ્યા છે. અને અનિલભાઈ એ પણ કહ્યું કે 1985, 95, 97, 2015માં પણ સુપ્રીમ કોર્ટે પણ સૂચન કર્યું છે અને કાયદો હોવો જોઈએ એવી વાત કરી છે. ત્યારે દરેક સમાજ, જ્ઞાતિ ને ધર્મને માટે આ સમાન છે. જ્યારે રાજેશભાઈએ કહ્યું કે જનસંઘ વખતથી આ યુસીસી કાયદો લાવવાની વાત હતી. શ્યામાપ્રસાદ મુખર્જીને પણ એમણે યાદ કર્યા કે સ્થાપના વખતથી જ આ કાયદાની વાત હતી. કેન્દ્રમાં કઈ અવરોધ ઉભો થઈ શકે એમ નથી, કારણ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે, એમનું કેવું છે. પણ ટાઈમિંગ મહત્વનો છે એ વાત પણ એમણે કરી. 2022માં કમિટી રચાઈ તો 2026 સુધી કેમ રાહ જોવામાં આવી, આ સવાલ પણ ઉઠાવ્યા. અને યોગેશભાઈએ કહ્યું કે 20 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર, 14 વર્ષથી કેન્દ્રમાં સરકાર છે અને રાહ જોવાની ક્યાં જરૂર હતી. પણ હવે રિપોર્ટ સોંપાયો છે ત્યારે વિધાનસભામાં એની ચર્ચા પણ થશે અને ચર્ચા પણ અંતિમ દિવસે, એટલે કે કેગનો અને આવા રિપોર્ટ જો છેલ્લા દિવસે યુસીસી ના રિપોર્ટની ચર્ચા કરવામાં આવે તો વિપક્ષ એટલી બધી એનો વિરોધ ન કરી શકે. પણ જાગ્યા ત્યારથી સવાલ લિવ ઇન રિલેશનશિપને લઈને પણ ક્યાંક થોડી ચર્ચાઓ થઈ છે, પણ સમયને કારણે ચર્ચાઓનું સમાપન કરીએ છીએ. એકંદરે તમામ જાતિ, ધર્મ અને જ્ઞાતિ માટે આ આવશ્યક છે એવું પુરવાર થાય છે. અને એક ભારત શ્રેષ્ઠ ભારત અને દરેક માટે કાયદા સમાન હોય તો પછી યુસીસી લાગુ કરવામાં કોઈને વાંધો ન હોવો જોઈએ. યોગેશ ચુડકર, રાજેશ ઠાકર અને અનિલ પટેલ ત્રણે જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા યુસીસીની એન્ટ્રી. હવે તો કોને ફાયદો, કોને ફિકર? ફરી મળીશું. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.